સુરતમાં આઈટી દ્વારા સર્વેની કામગીરી શરૂ કરાઈ। આઈટી દ્વારા શહેરના 4 જ્વેલર્સને ત્યાં સર્વેની કામગીરી કરવામાં આવી। આ ઉપરાંત મુંબઈના 2 જ્વેલર્સને ત્યાં પણ સર્વે કરવામાં આવ્યો હતો। સર્વે બાદ વોટ્સએપ ચેટથી અનેક ખુલાસા થયા છે। ચેટથી કરોડોના વ્યવહાર મળ્યા અને 58 લાખ રોકડા પણ જપ્ત કરાયા છે। જ્વેલર્સના પાર્ટનર બિલ્ડરને ત્યાં પણ તપાસ કરવામાં આવી છે। પૂછપરછ બાદ લોકરમાંથી 58 લાખ રોકડા જપ્ત કરાયા। ફેબ્રુઆરીથી આ તપાસનો સિલસિલો ચાલી રહ્યો છે। आज विषय વધુ જાણકારી લઈશું સંવાદદાતા બલદેવ સુથાર પાસેથી। બલદેવ, જે રીતે આઈટી વિભાગે જ્વેલર્સની તપાસ કરી રહ્યું છે, કયા જ્વેલર્સને ત્યાં આ તપાસ છેલ્લા ફેબ્રુઆરી માસથી ચાલી રહી છે? નરેન્દ્રસિંહ, જે રીતે સુરતના આઈટી વિભાગ દ્વારા સુરત શહેરના અલગ અલગ જે 4 જ્વેલર્સ છે તેની અંદર જે તપાસ ફેબ્રુઆરી મહિનાની અંદર જે શરૂ કરવામાં આવી હતી, તે કહી શકાય છે કે લાંબા ગાળા સુધી આ જે તપાસ છે તે ચાલી હતી। તેની અંદર જે વ્યવહારો છે તે બહાર આવી રહ્યા છે। ખાસ કરીને આ જે 4 જ્વેલર્સો છે તે ઉપરાંત બોમ્બે ખાતેના પણ જે 2 જ્વેલર્સો છે તેમના ત્યાં પણ આઈટી વિભાગ દ્વારા સર્ચ કરવામાં આવ્યું હતું અને તેમને ત્યાંથી કહી શકાય છે કે સુરતના એક જે નામચીન જે બિલ્ડર છે કુબેરજી બિલ્ડર, તેમને ત્યાંથી પણ તેમના વ્યવહાર જે મળી આવ્યા હતા। વોટ્સઅપ ચેટની જે તપાસ કરી હતી તેની અંદર પણ આ તેમના સાથેના જે વ્યવહાર જે જણાતાની સાથે જ સુરત આઈટી વિભાગ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને બિલ્ડરના ત્યાં પણ તપાસ કરતા કેટલાક જે બેંક લોકર મળ્યા હતા, બેંક લોકર ખોલતાની સાથે જ 58 લાખથી વધુની જે રોકડ છે તે મળી આવી છે અને પોલીસ દ્વારા જે આઈટી વિભાગ દ્વારા હાલમાં કહી શકાય છે આજે તમામ જે રોકડ જપ્ત કરી અને આ વ્યવહાર ક્યાંથી કરવામાં આવ્યો છે તે તમામ જે કાર્યવાહી કરવામાં આવી રહી છે। સાથે સાથે જે 4 જ્વેલર્સ જે સર્વે કરવામાં આવે છે ત્યાં પણ મોટા પ્રમાણમાં બેનામી વેપારો અને જે વ્યવહાર મળી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જી આભાર બલદેવ સમગ્ર જાણકારી બદલ। તો આઈટી વિભાગ દ્વારા ફેબ્રુઆરી માસથી સર્વેની કામગીરી થઈ રહી છે। સુરતના 4, મુંબઈના 2 જ્વેલર્સની સાથે જ સુરતના એક નામચીન બિલ્ડરને ત્યાં પણ તપાસ ચાલી રહી છે।